છું એ જ મારી મોટી સાક્ષી છે। સૌથી પ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર તથા ડાયસ પર બિરાજમાન સર્વ અધિકારીઓનો પણ હું અહીંયા આ સમયે પુષ્કળ આભાર માનું છું કે તેમણે મને સાક્ષી આપવાને માટે આ સમય આપ્યો। પ્રભુ કેટલો મહાન છે એ મારા જીવનની આ જીવંત સાક્ષી દ્વારા હું તમને જણાવવા માંગુ છું। મારું નામ નમ્રતા જ્યોર્જ ખ્રિસ્તી છે। હું આણંદ પ્રાંતની આણંદ સેન્ટ્રલ પલટણમાંથી આવું છું અને આ સમયે હું તમને વાત કરવા જઈ રહી છું। 2003ની સાલની વાત છે। 2003ની સાલમાં મારા લગ્ન થયા। ત્યારબાદ દરેક સ્ત્રી કે દરેક છોકરી હોય તેનું સપનું હોય કે પોતે મા બને અને ઈશ્વરે 3 વર્ષ પછી 2006ની અંદર મને એક સુંદર પુત્રનું દાન આપ્યું। સુંદર પુત્ર એટલે દેવદૂત કહી શકાય એવું પણ કહી શકાય। અને અમે બંને પતિ પત્ની તથા અમારા જે માતા પિતા છે બધાએ મળીને અમે તેનો ખૂબ જ સુંદર રીતે ઉછેર કર્યો। કહેવા જાઉં કે મારી સાસરીમાં પણ મારા જે માતા પિતા છે તેઓ પણ મુક્તિ ફોજમાં સેવાની અંદર હતા અને મારા માતા પિતા પણ પ્રભુની સેવામાં હતા। એટલે જ્યારે મને અમે લોકો કામમાં હોઈએ, અમે બંને શિક્ષક છીએ, તો અમે જ્યારે પણ કામમાં હોઈએ ત્યારે મારા ગ્લેનને તેઓ એમની સાથે પ્રાંતમાં લઈ જતા। મારો ગ્લેન એક પણ પેટલાદ પ્રાંત કે દાહોદ પ્રાંતની એક પણ પલટણ એવી નથી કે લોકોએ જોઈ ના હોય। પરંતુ અહીંયા યશાયા પ્રબોધકની અંદર 55મો અધ્યાય અને 9મી કલમમાં કહ્યું છે કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે। અમે નાનું કુટુંબ, સુખી કુટુંબ, કારણ કે બંને શિક્ષિત હતા એટલે અમે લોકો એવું જ વિચારતા હતા કે નાનું કુટુંબ ને સુખી કુટુંબ। ક્યારે પણ મેં મારા જીવનમાં એવું નહોતું વિચાર્યું કે મારે બીજું બાળક હશે। અમે ના જ કહેતા હતા કે આ બાળક છે એને જ આપણે મોટું કરીશું, એને સારું શિક્ષણ આપીશું અને મોટો કરીશું। પરંતુ આપણા વિચારો અને પ્રભુના વિચારો એ કંઈક અલગ જ હોય છે। આપણે ઘણી બધી યોજનાઓ ઈચ્છીએ કે હું મારા બાળકને ભણાઈ ગણાઈને બહાર મોકલીશ, હું એને સારી નોકરી પ્રાપ્ત કરાવીશ, પણ આપણા વિચારો કરતાં પ્રભુના વિચારો જે છે મહાન છે। અને એક દિવસ એવું થયું, 5.5 વર્ષનો મારો ગ્લેન થયો, એકદમ એને તાવ આવ્યો। 2011ની સાલ હતી, 15મી ઓગસ્ટનો એ દિવસ હતો। આગલા દિવસે એને સામાન્ય તાવ આવ્યો હતો। આગલા દિવસે મીટિંગ હતી રવિવારની, ત્યારે મારા માતા પિતા, મારા સાસુ સસરા બધા જ એને મળ્યા હતા અને 15મી ઓગસ્ટે એને તાવ આવ્યો। એક્ટિવા પર મારી સાથે હું અને મારા હસબન્ડ બંને લઈને એને હોસ્પિટલ લઈ ગયા। આગળ ઊભો રહ્યો છે। હોસ્પિટલમાં ગયા પછી ડૉક્ટરે કહ્યું કે એને મોટા દવાખાને તમે લઈ જાઓ। અમે લઈ ગયા અને પછી આખો દિવસ એની પર ટ્રીટમેન્ટ ચાલી અને સાંજે 9:30 તો કહ્યું કે મારો બાબો નથી। ઈસુ બાપા એને એકદમ જ લઈ લીધો। અમારા જીવનમાં જાણે કે ભૂકંપ આવી ગયો હોય એવું થયું હતું। જે લોકો મારા આણંદ સેન્ટ્રલ પલટણ છે તથા જે લોકો અમારા નજીકના છે એ બધાને મારી સાક્ષી ખબર છે કે મારા જીવનમાં શું થયું હતું। જ્યારે એ ગયો ત્યાર પછી અમે અમારા જીવનમાં ખૂબ જ સંઘર્ષ વેઠ્યું છે। અમે બંને માતા પિતા અમારા મુક્તિ ફોજમાં સેવા કરતા હતા એટલે અમને જે પ્રભુની સેવા કરવી, ચર્ચમાં જવું અને બધી જ બાબતો એ અમારા લોહીમાં હતું। મારા હસબન્ડને હું કહેતી હતી કે જ્યોર્જ આવું કેમ? ઈસુ બાપે કેમ આપણી સાથે આવું કર્યું? ઈસુ બાપ આપણને આવું પરીક્ષણ કેમ લાવે છે? તો એને એવું કહ્યું કે આ પરીક્ષણ ઈશ્વર નથી કરતો, આ પરીક્ષણ શૈતાન કરે છે, તું પ્રાર્થના કર। એક સમય તો એવો હતો કે અમે મરી જઈએ એટલી અમારી, કારણ કે એટલું બધું ભાલું હતું, બાળકોને ભાલું ના હોય। અને પછી પ્રભુની પ્રાર્થનામાં અમે સતત મંડ્યા રહ્યા। એ સમય દરમિયાન પણ એવું હતું, ગ્લેન જ્યારે 1 વર્ષનો હતો ત્યારે પણ મને પ્રેગ્નન્સી હતી અને ખબર નહીં, અમને નાનો હતો એટલે અમે વિચારતા હતા કે બીજું બાળક તો જોઈતું જ નથી। તો ત્યારે પણ મેં
એ બાળકને મેં સ્વીકાર્યું નહીં. આ ખૂબ મોટી સાક્ષી છે મારા માટે. પછી પ્રાર્થના કર્યા પછી ઈશ્વરે મને ફરી સારા દિવસો આપ્યા. મને ત્યારબાદ એક સરસ સુંદર બેબી જન્મી. એ બેબી 10 મહિનાની હતી અને ત્યારે ફરી પાછું ઈશ્વરે મને સારા દિવસો આપ્યા. પ્રભુ કેટલો મહાન છે. મને 10 મહિનાની હતી ત્યારે જ અમે હોસ્પિટલ ગયા ત્યારે ડૉક્ટરે એવું કહ્યું કે તમને 2 જોડિયા બાળકો છે. મારા આશ્ચર્યનો પાર નહોતો. હું દવાખાનામાં જ પુષ્કળ રડી હતી. મારા હસબન્ડને પણ મેં કહ્યું કે જો જજ, એમણે મને એવું કહ્યું કે જો નમ્રતા, આપણે બંને દીકરીઓ હશે કે દીકરા, જે પણ હશે આપણે ઈશ્વરે આપણને આપ્યું છે તો આપણે એને મોટું કરીશું. એટલે પ્રભુ બાપે મને દયા કરી મારી પર અને 2 બાળકો અને એ પણ છોકરા. એક લીધું તું, એના બદલામાં મને 3 બાળકો ઈશ્વરે આપ્યા. અને કહેવાય છે કે અયુબના જીવનમાં જેમ એની દુર્દશા થઈ હતી, અયુબ 42 અને 10ની અંદર કહે છે કે જ્યારે અયુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને બમણું આપ્યું. પ્રભુ બાપ કેટલો મહાન છે. અમે પ્રાર્થનામાં મંડ્યા જ રહ્યા. 3 બાળકો એક સાથે ઉછેરવાના હતા. મારે નોકરી જવાનું, મારા હસબન્ડને પણ નોકરી જવાનું, અને એ સમયમાં અમારા બંનેના માતા પિતા મારી સાથે નહોતા. ઈશ્વરે દેવદૂતની માફક અમને એક બેન પણ એવા પૂરા પાડ્યા કે 3 બાળકોનું એ સંભાળ રાખી શકે. ઈશ્વરે અત્યારે